મિત્રો, આ છે વાનર અને મગરની વાર્તા। એક જંગલમાં એક વાનર રહેતો હતો। તે એક વિશાળ કેરીના ઝાડ પર રહેતો અને મજાથી રસીલી કેરીઓ ખાતો। તે ખૂબ ખુશ અને સંતોષી હતો। એક દિવસ એક મગર નદી કાંઠે આવ્યો। તે થાકેલો અને ભૂખેલો હતો। દયાળુ વાનરે તેને રસીલી કેરીઓ આપી। મગરને કેરીઓ ખૂબ જ ગમી અને તેણે વાનરનો આભાર માન્યો। એ બંને જલ્દી જ સારા મિત્ર બની ગયા। દરરોજ વાનર મગરને કેરીઓ આપતો અને એમ બંને ઘણી વાર વાતચીત કરતા। એક દિવસ મગરે થોડા ફળ પોતાના ઘરે પત્ની માટે લઈ ગયા। મગર પત્નીને કેરીઓ બહુ જ ગમી, પણ તે વાનર પર ઈર્ષા અનુભવવા લાગી। તેણે કહ્યું, જેમ એ કેરીઓ મીઠી છે, એમ એ વાનરનું હૃદય કેટલું મીઠું હશે। મારે તો એનું હૃદય ખાવું છે। મગર હેરાન થઈ ગયો। તે પોતાના મિત્રને મારવા માંગતો નહોતો, પણ પત્નીની જિદ્દ સામે હાર ખાઈ ગયો। એ પછી મગરે વાનરને કહ્યું, ચાલો મારા ઘરે આવો। મારી પત્ની પણ તમને મળવા ઈચ્છે છે। વાનરે સહેમતી આપી અને મગરની પીઠ પર બેઠો। મગર નદીમાં તરે છે ત્યાં જ એમણે વાનરને સાચી વાત કહી દીધી, મારી પત્ની તમારું હૃદય ખાવા માંગે છે। વાનર ઘરાયો નહીં। તેણે તરત જ એક યુક્તિ વિચારી। તેણે કહ્યું, અરે મગરભાઈ, તમે તો પહેલા કહ્યું હોત તો સારું। હું મારું હૃદય તો ઝાડ પર રાખીને આવ્યો છું। ચાલો પાછા જઈએ। મગરે તેને સાચું માન્યું અને પાછો તરવા લાગ્યો। જેવા તેઓ નદીકાંઠે પહોંચ્યા, તરત જ વાનરે ઝાડ પર કૂદકો માર્યો અને કહ્યું, તમે દગાબાજ છો। હું તમારાથી બચી ગયો। હવે ક્યારે પાછા આવીશો નહીં। મગર શરમથી માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો। વાર્તાનો નૈતિક બોધ: બુદ્ધિ અને હાજરજવાબીપણું મોટા સંકટમાંથી પણ બચાવી શકે છે।